હેલો ફ્રેન્ડ્સ, હું છું ભાવિકા. પ્રિયલ રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે હું તમારા માટે લઈને આવી છું ભરેલા મરચાંનું અથાણું. આ અથાણું ખૂબ જ સારું બને છે, એકવાર જરૂર ટ્રાય કરજો. આ અથાણું બનાવવા માટે આપણે સામગ્રી જોઈ લઈએ. તો સામગ્રીમાં જોશે બાજરાનો લોટ, તળવા માટે તેલ, અજમા, ખાંડ, મીઠું, હિંગ, હળદર અને ભોલર મરચાં. તો ચાલો ફ્રેન્ડ, આપણે મરચાંમાં ભરવાનો મસાલો તૈયાર કરી નાખીએ. આ બાજરાનો લોટ છે, એમાં આપણે નાખીશું 1 ટીસ્પૂન હિંગ, 2 ટીસ્પૂન હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, 2 મોટી ચમચી ખાંડ અને અજમા. અજમા આપણે હાથમાં ક્રશ કરીને નાખવાના છે. હવે નાખીશું આમાં 2 પાવડા ઓઇલ, હવે આ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરીશું. જો આ મસાલામાં થોડુંક તેલ ઓછું પડે છે, એટલે આપણે હજી થોડુંક તેલ નાખીશું. થોડોક સરખો ભરાય એવી રીતે મસાલો બને એવી રીતે આપણે તેલ મિક્સ કરવાનું છે. જો આપણો આ મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે મરચાંમાં ભરાય એવો, તો હવે આપણે મરચાંને કાપા પાડી લેશું. જો આ મરચાં આપણે ધોઈને કોરા પાડી દીધા છે. આ મરચાંને હવે આવી રીતે કાપા પાડી લેવાના છે. હવે આપણે આ મરચાંમાં આવી રીતે મસાલો ભરી લેવાનો છે. બધા મરચાંમાં આવી રીતે દબાવીને મસાલો ભરી લેવાનો છે. આવી રીતે બધા મરચાંને ભરી લેવાના છે. બધા મરચાંમાં આપણે મસાલો ભરી લીધો છે, તો હવે આપણે આને લોઢાની તવીમાં તળી લેશું. તો ફ્રેન્ડ, આપણે લોઢાની તવી લીધી છે, એમાં બધા મરચાંને નાખી દેશું અને તળી લેશું. તળવા માટે આપણે એની અંદર 2 પાવડા તેલ નાખીશું. હવે આપણે આને લોઢાની તવીમાં તળી લઈશું. સારી રીતે ફેરવતા જવાનું અને તળી લઈશું. જો આપણા મરચાં સારી રીતે તળાઈ ગયા છે, હવે આપણે આની ઉપર થોડુંક મીઠું ભભરાવીશું અને થોડીક હિંગ ભભરાવીશું. હવે આપણે આને સર્વ કરીશું શાક રોટલા સાથે. આ મરચાંનું અથાણું ખૂબ જ સારું બને છે, એકવાર જરૂર ટ્રાય કરજો. તો લો, તૈયાર છે આપણું ભરેલા મરચાંનું અથાણું. આ અથાણું ખાવામાં ખૂબ જ સારું હોય છે, એકવાર જરૂર બનાવજો. અને વિડીયો સારી લાગે તો લાઈક, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.